સાવરકુંડલાના મોટા જુંડાલ ગામ પાસે અંદાજિત 2000 વીઘામાં સોલાર પાવર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા સોલર કંપની દ્વારા મનસ્વી રસ્તે 7 જેટલા ખેડૂતો ખેતરોમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને મામલતદાર સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી પણ કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર માહિતી જાણીએ અમારા ખાસ અહેવાલમાં। સાવરકુંડલાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સોલાર પાવર પ્રોજેક્ટના કારણે ખેડૂતો ભારે પરેશાન। કંપની દ્વારા ખેતરોમાં જવા રસ્તો કરાયો બંધ। ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। સમગ્ર મામલે મામલતદાર સમક્ષ રજૂઆત। સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામ સાથે જેટલા ખેડૂતો પોતાના ખેતરે જવા માટેનો રાજાશાહી વખતનો રસ્તો આ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે। ત્યારે મોટા ઝીંઝુડાના 7 ખેડૂતો પોતાને ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈને પાણી, દવા, ખાતર, બિયારણ પોતાના ખેતરે પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા 1 કિલોમીટર જેટલું રસ્તો ચાલી અને વજન માથે ઉપાડી અને જવું પડી રહ્યું છે। તેવી જ રીતે ખેડૂતોએ હાલમાં કપાસનું વાવેતર કર્યું હોવાથી કપાસને માથે ઉપાડીને 1 કિલોમીટર સુધી ચાલીને પોતાના દૂર ઊભા રહેલા વાહનમાં પહોંચાડવું પડે છે। અમારે આ રસ્તો રાજાશાહી વખતનો હતો, એ સોલાર પ્લાન્ટ આવતા બંધ કરેલો છે। અત્યારે અમારે ખેતર જવામાં તકલીફ થાય છે। અમારે કપાસનું વીણી ચાલુ છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, કે જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી છે, પણ અમારી કોઈ હજી સમસ્યા કે અમારો કોઈ ઉકેલ આપ્યો નથી। અમારે કેળો બંધ કર્યો છે। અમારે ખેતર જવું હોય તો અમારે ઉપાડીને બધું જવાનું, ભાત લઈ જવાનું, પાણી લઈ જવાનું, સાધન લાવી ત્યાં મેકી દેવાનું અને આ વરદીસા અમને હાલવાનું હસોડું બંધ। છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ અને ખેડૂતો અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી ચૂક્યા છે। સૌથી પ્રથમ ઝીંઝુડા ગ્રામના ગ્રામ પંચાયતના સરપંચને પણ રજૂઆત કરાય છે। ત્યારે સરપંચે આ કંપનીને ગ્રામ્ય પંચાયતના લેટર પેડ ઉપર આ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી। અમારા ગામમાં આદિત્ય બિરલા નામની કંપની જે સોલારનું કામ કરી રહી છે, તેની અંદર ઘણી વખત ત્યાં વિસ્તારના ખેડૂતો અવારનવાર મારી પાસે રજૂઆત કરતા અને મેં રજૂઆતને ધ્યાને લઈ અને મામલતદાર સાહેબને પણ જે તે વખતે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ। મોટા ઝીંઝુડાના ખેડૂતો દ્વારા સાવરકુંડલા મામલતદારને પણ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆત કરાઈ હતી। ત્યારે મામલતદાર સાવરકુંડલાએ તેમની આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને ખેડૂતો અને કંપનીવાળા બંનેની સાંભળી અને આ પ્રશ્નોને ઉકેલવા લાવવા માટેની ખાતરી અને તૈયારી પણ બતાવી છે। ખેડૂતોની રજૂઆત આવી હતી, રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી, એટલે મામલતદાર કોર્ટ એક્ટમાં એમણે અરજી આપી છે। અમે એને પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાયા છે। હાલ તો ખેડૂતોની સ્થિતિ જાય તો કહાં જાય જેવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ખેડૂતોને પોતાના ખેતરે જવાનો રસ્તો ખુલ્લો મળશે કે નહીં, તે આવનારો સમય જ બતાવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।